આર્ટ્સ એન્ડ એસકે દેસાઈ કોમર્સ કોલેજમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આપણે આજે અમારા વિદ્યાર્થી મિત્રો છે આપણે એમને થોડી જાણકારી જોઈએ છે તો એન્ટરપ્રિન્યોર વિશે। તો એમાં અમને આશા છે કે તમે અમને પૂરો સહયોગ આપશો। તો આપ આપનો પરિચય આપશો અને આપ કયા વ્યવસાય સાથે જોડાયેલા છો એની થોડી અમને જાણકારી આપો। મારું નામ સાગર જયાબેન ધર્મેશભાઈ છે અને હું સાયન્સથી આવું છું। અમારી જે યોજના છે એ મિશન મંગલમ યોજના, મિશન મંગલમ એની અંદર જે ગ્રામીણ બહેનો હોય ને એને જ આની અંદર લાભ આપવામાં આવે। જે ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોય, જે બહેનો એજ્યુકેશન વધારે નહીં હોય, જે બહેનો ઘરની બહાર નહીં નીકળતી હોય એવી બહેનોને આ જે યોજના છે એનો બધો લાભ મળે। તો એની અંદર સૌથી પહેલા તો સખી મંડળ બનાવવામાં આવે, બહેનોનું 10 બહેનોનું સખી મંડળ બનાવવામાં આવે અને 10 બહેનોને એ લોકોને જે રોજગાર જોઈતો હોય એ પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે અને ટ્રેનિંગ લઈને બહેનો પોતાના રીતે સ્વરોજગાર મેળવે અને આત્મનિર્ભર બને। બરાબર, એટલે આપણે જે ટોટલી છે ટીમમાં પહેલેથી આપવામાં જ આવે સખી મંડળ બરાબર, અને ઉપરથી જે રીતના શેડ્યુલ આવે કે જેનાથી તમને આખું મળે અને જે નવા હોય એમને અહીંયા શીખવા મળે, જૂની ટીમ આવીને શીખવાડે। ઓકે, થેન્ક યુ। તો મેમ, લખપતિ દીદી યોજનાની જાણકારી આપણને પ્રથમ વખત ક્યારે મળી? એ તમને કીધું એ જ રીતે અમારે સખી મંડળમાં જોડાયા પછી એટલે સખી મંડળમાં જોડાણા, પણ એ પહેલા કોઈ તમારી પાસે આવ્યું તો હશે ને કે લાઈક તમારી પાસે મતલબ તમે અત્યારે કોઈ પાસે જતા હશો કે ઘરે કોઈ રહે છે તો એમને એમાં એવું છે કે અપંગ વ્યક્તિ હોય એને કે ઘરે મહિલા હોય એમને પણ આમ મળે સુવિધા સખી મંડળ 18 થી 45 વર્ષના બહેનોને મળે। 18 થી 45 વર્ષના બહેનો માટે। અચ્છા, એટલે 45 સુધી એ જોઈનિંગ કરી શકે અને ત્યારબાદ 59 સુધી એ લોકો એમાં બિઝનેસ કરી શકે છે। હા, ઓકે। અને એમાં તમે જે કહો છો કે તમે પણ તમારી પાસે પહેલી વખત સખી મંડળ કઈ રીતના પહોંચ્યું એમ? પાછળ માઈક આપો। આ યોજના વિશે જે માહિતી મળી છે એ મિશન મંગલમ યોજના તાલુકા પંચાયત છે એના જે ક્લસ્ટર બહેનો છે એ ગામડે ગામડે જઈને ગ્રામ પંચાયતમાં માહિતી આપે છે। ગ્રામ પંચાયત સુધી માહિતી પહોંચાડે એટલે ગામના તલાટી, સરપંચ એ માહિતી ગામના જે એક્ટિવ બહેનો છે જે કંઈક કરવા માંગે છે એવા બહેનોને માહિતી આપે છે અને કોન્ટેક્ટ કરી આપે છે। એટલે આ ઓલ ગુજરાતમાં, ઓલ ઇન્ડિયામાં અવેલેબલ છે? ઓલ ઇન્ડિયામાં। ઓકે। આ યોજનામાં જોડાવા માટે આપને પ્રેરણા ક્યાંથી મળી? ગામની બહેનોને ક્લસ્ટર દ્વારા માહિતી આપવામાં આવે છે। સોરી, ક્લસ્ટર કોઓર્ડિનેટર જે એનઆરએમનો સ્ટાફ છે। આ યોજનામાં જોડાયા પહેલા આપની આર્થિક સ્થિતિ કેવી હતી? આ યોજનામાં જોડાયા પહેલા અમારી પરિસ્થિતિ કેવી હતી કે અમે ઘરની બહાર કોઈ દિવસ નીકળ્યા જ નથી। બહારનું વાતાવરણ કેવું હોય અમને ખ્યાલ જ નથી આવતો એની અંદર। જ્યારે આ યોજનાની અંદર આવ્યા એટલે અમને બહુ જ મોટા પ્લેટફોર્મ એવું બધું મળી રહ્યું છે અત્યારે। હા, ત્યારબાદ આપનો જે વ્યવસાય શરૂ કરતા પહેલા કોઈ તાલીમ લીધી હતી? હા, વ્યવસાય જોડા પહેલા મેં કેટરિંગની તાલીમ લીધી હતી અને એનું મને સર્ટિફિકેટ પણ મળ્યું છે અને હું કેટરિંગ બિઝનેસ સાથે સખી મંડળ થ્રુ જોડાયેલી હતી। અત્યારે જિલ્લા પંચાયત વેસુમાં આવેલી છે, ત્યાં મારું કેન્ટીન પણ ચાલે છે અને ત્યાંથી મને ઓર્ડરો અને બધું પ્રોત્સાહન સખી મંડળ થ્રુ મળે છે અને બહેનો જે સીસી બહેનો છે એ લોકો મને જાણ કરે છે કે ગીતાબેન અહીંયા તમારે ઓર્ડર કરવાનો છે, આ જગ્યાએથી તમને લાભ મળશે। એ બધા સીસી બહેનોને અમને કોલ કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા જાઓ, એટલે એ સખી મંડળ કે તાલુકા પંચાયત વાળા અમને પ્રોત્સાહન આપે છે। એ પ્રમાણે અમે આગળ વધીએ છીએ અને એમનાથી જ અમે આગળ વધ્યા છે।
એ લોકો પર બહુ આભાર છે બહેનોનો પણ અમારા માટે કે અમે ઘરેથી ઘર કામ કરીએ છીએ અને ઘરમાંથી થોડો ટાઈમ કાઢીને બિઝનેસ કરવા માંગતા હતા અને એમને અમને પ્રોત્સાહન આપ્યું છે. એના માટે હું સારું વળતર કમાઉં છું અને મારા થકી મારા સખી બહેનો પણ કમાય છે અને જેને કોઈ વિધવા બહેનો છે જે પોતાને ઘર ગૃહસ્થીમાં ઓછું કમાય છે, ઘર નથી ચાલતું, એવા બહેનો મારી સાથે જોડાય છે અને એવા બહેનોને પણ હું પ્રોત્સાહન આપું છું. બરાબર, એટલે તમે તાલીમ લઈને પછી ત્યારબાદ તાલીમ આપવાની, બંને કામ કરવાનું. બરાબર, અને આ કેન્દ્ર સરકાર દ્વારા આખી તાલીમ, અચ્છા, બિઝનેસ પણ સાથે કરવાનો. ઓકે, બિઝનેસમાં શું છે? કેટરિંગ બિઝનેસ. હા, અને અત્યારે મારે છે ને અઠવા નવીન મેડિકલ કોલેજ છે, ત્યાં પણ એક કેન્ટીન માટે મને અપ્રુવલ આવ્યું છે, જે આની સાથે જોડાયા પછી મને ખૂબ મળ્યું છે. પછી યુનિવર્સિટી છે, વિદ્યાર્થી યુનિવર્સિટી, ત્યાં પણ મેં સ્ટુડન્ટ્સોને જમાડવાનું એ બધું કેટરિંગ બિઝનેસ મેં જોઈન કરેલો છે અત્યારે. તો આપણે તાલીમ તમારી જાતે લીધી, મતલબ સરકાર તરફથી તમને કેવી તાલીમ અને માર્ગદર્શન? ના, એ તાલીમ ગવર્મેન્ટ દ્વારા જ મળે. જે બહેનો આરસીટી આવે, ગુજરાત ગ્રામીણ બેંક આરસીટી દ્વારા, એ દ્વારા બહેનોને બધી ટ્રેનિંગ આપવામાં આવશે. માર્ગદર્શન અને તાલીમ મળે. હા, માર્ગદર્શન ટ્રેનિંગ બધું આવશે. તો આ યોજના છે, આ યોજનામાંથી આપને કોઈ ગ્રાન્ટ કે આર્થિક સહાય મળી છે? હા, મળે છે. અને ટોટલી મતલબ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારથી તમને હા. ગ્રાન્ટ ને એ બધું મળી રહે છે. બરાબર. તો જે ગ્રાન્ટ મળી છે તમને, એ કેટલી ગ્રાન્ટ છે અને એનો તમે કઈ રીતના ઉપયોગ કરો છો અને એનું તમને તમારે કેન્દ્ર સરકારને કેવું પણ પડતું હોય ને કે અમને એટલા રૂપિયા આપ્યા છે એનો આ રીતના અમે ઉપયોગ કર્યો છે, તો એ આખું કઈ રીતના છે એમ કે તમને કેટલી ગ્રાન્ટ મળી છે અને એનો તમે કઈ રીતના ઉપયોગ કર્યો છે? જો એમાં કેવું હોય કે આપણને શરૂઆતમાં અમને 1.5 લાખની લોન આપવામાં આવે. 1.5 લાખની લોન એ પણ 0.75 પૈસામાં, 0.75, અને એ ગ્રાન્ટ પણ અમને સબસિડી મળે. સબસિડી એટલે જે અમારું વ્યાજ લાગ્યું હોય ને એ વ્યાજ પણ ગવર્મેન્ટ પાછું રિટર્ન આપી દે. એટલે ફ્રીમાં જ મળે. પહેલા 1.5 લાખ, 3 લાખ, 6 લાખ એમ કરીને 25 લાખ સુધીની લોન મળે. અમારે કોઈ પણ મોટો બિઝનેસ શરૂ કરવો હોય તો 25 લાખ સુધીની લોન મળે. ફક્ત ગ્રામીણ બહેનોને જ મળશે, હા, સિટીમાં નહીં. બરાબર, એટલે ફક્ત ગ્રામીણ બહેનો માટે હા, શરૂઆતમાં 1.5 લાખ, પછી જેમ તમારું ઇમ્પ્રુવમેન્ટ થતું જાય એમ 25 લાખ સુધીનું 25 લાખ સુધીનું મળે. ટોટલી ગ્રાન્ટ મળે. પછી જ્યાં તમે વ્યાજની વાત કરી 75 પૈસા વ્યાજ, તો એ વ્યાજ અત્યારે પે કરવાનું આપણે અને ત્યારબાદ ગવર્મેન્ટ આપને એ વ્યાજ રિટર્ન આપે. રિટર્ન આપી દે. બરાબર છે, એટલે ટોટલી આપણે તો ગવર્મેન્ટ તરફથી આપણે ટોટલી હા ઇન્વેસ્ટર એ જે ગવર્મેન્ટ ને આપણે સંભાળવાનું, ત્યારબાદ એમાં કોઈ ઇક્વિટી એવું ગવર્મેન્ટ ને આપવાનું કોઈ ભાગ ના, કશું નહીં. પ્લસ આટલા તો પૈસા બેંક થ્રુ મળે, પણ અમારે બીજું પણ અમારું હોય કે જેની અંદર એસએચજી ની જે બેઠો હોય ને એને 15 લાખ રૂપિયા, જેમ એસએચજી પ્રમાણે 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ બીજા આપે અલગથી. સીઆઈએફ આવે એની અંદર. સીઆઈએફ. બરાબર. ત્યારબાદ જે બેંકમાં અથવા સહકારી સંસ્થા પાસેથી સહાય મેળવવામાં તમને કોઈ મુશ્કેલી આવી? ના, કશું નહીં. મતલબ કે તમે લગભગ ભણેલા ઓછું હશો મારા ખ્યાલથી, તો બેંકમાં જવું છે, ત્યારબાદ એ સહકારી મંડળી કંપની પાસે જવું, ત્યારબાદ તેની જે પ્રોસેસ હોય એમાં કોઈ તમને તકલીફ આવે? બેનો જ હેન્ડલ કરે. અચ્છા, એ ગવર્મેન્ટ જ હેન્ડલ કરે? હા, એ જે સખી મંડળની બહેનો હોય ને એમાંથી જે વ્યવસ્થિત બહેનો હોય એ અમુક બહેનોને સીઆરપી કે એ રીતના નિમણૂક કરવામાં આવે અને એ જ બહેનો પોતાના કામનું હેન્ડલ કરે. તો તમે આ વ્યવસાય શરૂ કરતી વખતે આપણને સૌથી મોટી મુશ્કેલી પડકાર શું લાગે? સૌથી પહેલા તો વિચાર એ જ આવે કે આપણે વેચાણ કઈ રીતના કરશું વસ્તુનું. બહાર અમારે વેચાણ કઈ રીતના કરવું એ જ અમારા માટે મોટી મુશ્કેલી હોય. ટૂંકમાં તમને મોટો પડકાર એ છે કે કઈ રીતના વેચાણ કરવું. તો અત્યારે વેચાણમાં કઈ રીતના થાય છે? વેચાણ થઈ જાય છે? થઈ જાય છે. સ્ટોલ મળે. સરકારે આ બધી વેચાણ પ્રવૃત્તિ માટે પણ અનેક મેળા રાખે, એક્ઝિબિશન રાખે, એમાં અમારા સખી મંડળની બહેનોને પ્રોપર ફ્રી કોઈ પણ 1 રૂપિયાનું રોકાણ કે સ્ટોલની ફીસ મળે છે. જ્યાં અત્યારે અમને બી અફસોસ છે, આપણા સ્ટોલ છે તો બાય ચાન્સ અમને ખબર હોય તો અમારા બી 5 સખી મંડળના સ્ટોલ અહીંયા પણ મૂકી શકે આવો તમે. એટલે ટૂંકમાં તમને સ્ટોલ પણ ફ્રી મળે અને આમ બી સહાય મળે એટલે તમારું વેચાણ થઈ જાય. વેચાણ થઈ જાય.
અને કેવું આપણે જે કહીએ છીએ તે ઓનલાઈન માર્કેટિંગ હવે તો કોઈ બી વસ્તુનું ઓનલાઈન આગળના 2 દિવસ પછી ઈ-કોમર્સની મીટિંગ છે, ટ્રેનિંગ છે, એમાં પણ બહેનોને શીખવવામાં આવશે કે બહેનો સુધી પણ એનું જે પ્રોડક્ટ હોય એ ઓનલાઈન માર્કેટિંગ કરશે. બરાબર. સરકાર એટલા ચિંતિત છે. બરાબર. એટલે દુનિયામાં ટોટલી બહેનોને પગ મૂકવાનો ચાન્સ મળે છે આમાં. બરાબર. એટલે ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં પણ તમારી પ્રોડક્ટનો સેલ થશે. બધા મતલબ પ્રોડક્ટ કઈ ટાઈપની હોય છે? બધી બહેનો છે તો બધા બહેનોને બહેનો પોતાના હાથના હુનરથી બનાવવાની આવડત, જેનો એક છાણાથી બી પૈસા કમાઈ શકે છે. એની વેલ્યુ આજે નથી પણ હાથના હુનરથી. આજે હમણાં પ્રાકૃતિક ખેતી કરે છે. જે માર્કેટમાં આપણે જે મળતા હોય શાકભાજી એનાથી પ્રાકૃતિક ખેતી આજે 3 ગણો ભાવ મળે. બરાબર. એટલે તમારે પ્રાકૃતિક મૂલ્યવર્ધક કેવી રીતના કરવું એ સબ્જી મંડળની બહેનો પાસે હુનર છે. બરાબર. કોઈ પણ વસ્તુને હા. પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ વસ્તુ મતલબ કે કઈ કઈ ઉત્પાદન તમે લો છો અત્યારે? ત્યાં ટીંડોળા છે, ત્યાં સુપરવેલીના પાક, ટીંડોળા. અચ્છા. પટવેલીના પાકમાં આશરે જમરૂખ છે. જમરૂખ. અચ્છા, ફળ અને શાકભાજી બધું હા, પ્રાકૃતિક. શાકભાજી. ખાતરો પણ બનાવે છે. જૈવિક ખાતર બરાબર. જૈવિક ખાતરો પણ. હા. હા હા. જીવામૃત, ઘનજીવામૃત, યુરિયાનો યુઝ જ નથી કરવાનો. ખાતરનો. કોઈ પણ રાસાયણિક ખાતર ખાતર કે કોઈ ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ગાયના છાણમાંથી કે જે ગાયના છે છાણમાંથી બનાવેલો છે. તો એમાંથી જ ગાય આધારિત ટોટલી ખેતી. ગાય. બરાબર છે. અત્યારે આ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે ટોટલી વસ્તુ દવાવાળી મળે છે અને આપણને ખબર છે કે ઇન ફ્યુચરમાં તો એ વસ્તુ બહુ હાનિકારક છે. પરિવાર તરફથી આપને સહકાર મળ્યો કે વિરોધ? હા, મળ્યું. પરિવાર તરફથી પણ જ્યારે શરૂ કર્યું તમે ત્યારે થોડુંક એવું થયું છે ને કે હા, ડોલર પડે જ ને. ત્યારે કેવી મુશ્કેલી હતી? મતલબ જ્યારે તમે સ્ટાર્ટ કર્યું આમાં, જ્યારે સખી મંડળમાં જોડાણા, લખપતિ દીદીમાં જે એમાં તમે જોડાણા, તો ત્યારે પરિવાર તરફથી કેવા પડકારો આવ્યા હતા? પરિવારથી લોકોએ નીકળો એક વર્ષ કેમ થાય પઠાણીમાં ડોલી આવે. બરાબર. એટલે પરિવારે થોડોક સમય ત્યારે એમ કીધું કે ભાઈ આ બધું ન કરાય ને, પરંતુ અત્યારે હવે સપોર્ટ કરે છે. બરાબર છે. તો સમાજમાં મહિલાઓ ઉદ્યોગ કરે તો અત્યારે સમાજમાં તમારી તરફ કેવો અભિગમ રહ્યો છે? સારો અભિપ્રાય મળે છે. એક મહિલાને જે મળવું જોઈએ સન્માન, એ ઉદ્યોગ કર્યા પછી જે સારું સન્માન જે સમાજ જે આપે છે સ્ત્રીને મળવું જોઈએ એ મળે છે. ઘરેથી ઘર ચલાવીને થેપલા બનાવીને કામ કરતી હતી, અત્યારે હું ક્યાં છું ને એ મને જાણે વિશ્વાસ નથી આવતો કે હું અત્યારે કયા જગ્યાએ કામ કરું છું અને મારી કેટલી ઓળખાણ અને ક્યાં સુધી મને પ્રોત્સાહન પણ મળે છે કે ભાઈ આ ગીતાબેન છે, આ કેટરિંગ બિઝનેસ કરે છે, ગવર્મેન્ટ સાથે જોડાયેલા છે, આમની સાથે કામ કરો તો સારું રહેશે એમ મને સામેથી એ લોકો પ્રોત્સાહન પણ આપે છે. એના માટે પણ હું આભાર માનું આ બહેનોનો. એટલે ટૂંકમાં તમને ટોટલી ફ્રીડમ પણ મળે અને સાથે સાથે રિસ્પેક્ટ પણ મળે અને લોકો અંદર અલગ નજરે જોવે કે નહીં આ કઈ બિઝનેસ કરે છે એટલે હા એ બરોબર. આપના વ્યવસાયમાં આવક વધતા આપના જીવનમાં શું ફેરફાર આવ્યા? મતલબ કે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો આવકનું પ્રમાણ વધ્યું તો એમાં કઈ રીતના મતલબમાં જીવનમાં ફેરફાર થયો? એમાં કેવું જો પહેલા તો અમે જે અમારા આવક હતી અત્યારે હું બેંક સખી, વીમા સખી એ પ્રમાણે પણ કામ કરું. બેંક સખી, વીમા સખી ભણતર ઓછું છે છતાં પણ અત્યારે મોટી જગ્યા પર જઈને અમને જે સેલેરી મળે એમાંથી મારા બાળકોને પણ હું સારી સ્કૂલમાં ભણાવી શકું અત્યારે. બરાબર. મને દરેકના બિઝનેસ જણાવી શકો? મતલબ કે તમે શું બિઝનેસ સાથે સંકળાયેલા છો? તમે તો પ્રાકૃતિક ખેતી, તમે કેટરિંગ સાથે. પ્રાકૃતિક ખેતી કરું છું અને વિવો પણ છું. અમુક છું સર્ટિફિકેટ આવે ને. હા બરાબર. હું પણ છું. બરાબર. શિયાળામાં પણ હું બરાબર. બીજા બહેનો કયા બિઝનેસ સાથે અગરબત્તીના સાબુ બનાવું છું. શું કે અગરબત્તીના સાબુ બનાવું. તમે બનાવો છો? એ બી ઓર્ગેનિક? હા. મતલબ કે પ્રાકૃતિક છે તો ગાયના છાણમાંથી જે બનતું છે. ગાયના છાણમાંથી બનાવું. દૂધનું ગાયના છાણમાંથી બનાવું. બધું પ્રાકૃતિક બનાવું. બીજા બહેનો એક એક મિનિટ. જો કોઈ વિદ્યાર્થીને પણ કઈ પ્રશ્ન હોય તો ત્યારે લખીને રાખે, ત્યારબાદ તમને પૂછી શકો છો. અહીંયા સવાલ તમારો મોકલાઈ દેવાનો એટલે અહીંથી આપણે
એનો જવાબ અને સોલ્યુશન પણ મળી જાય. ઓકે, હા, ઊભા થઈને તમે પણ પૂછી શકો છો. તમને કોઈ બી સવાલ હોય છે તો તમે ઊભા થઈને પણ તમે એનો પ્રશ્ન તમે પૂછી શકો છો. ઓકે, પુષ્પાબેન બોલું છું. ઓકે, મારા ખાખરાનો છે, ખાજાનો છે, બરાબર. એવો ધંધો કરું છું. ખાખરા ઘરે બનાવીને એનું selling કરો. ખાજા ઘરે બનાવીને વેચું છું. બરાબર. એટલે ટોટલી પ્રકારના only ખાખરા. હા, ખાજાનો ખાસ વેપાર છે. બરાબર. અચ્છા, વાસુદેવના ખાજા સ્પેશિયલી. બરાબર, એનું તમારે ખાસ છે. બરાબર, ખાજાનો ખાસ બરાબર છે. સરસ. હું એક બીજ સખી છું, ઓડિટર છું, ડીસી પોઈન્ટ પણ છે મારી પાસે અને મેં કોસ્ટ્યુમ જ્વેલરીની તો ટ્રેનિંગ લીધી છે અને જ્વેલરી પણ બનાવું છું. બરાબર, એટલે ટોટલી જ્વેલરીની જ્વેલરી કોસ્ટ્યુમ જ્વેલરી. બરાબર છે. જ્વેલરીમાં તો ઇમિટેશન હશે ને તમારી પાસે? એ પરચેસ કરીને સેલ કરો કે જાતે? અચ્છા, હેન્ડમેડ જ છે. બરાબર. તમે? હું ડીસી સખી છું અને ડીસી પોઈન્ટ પર લીધું છે અને ઓડિટિંગ કરું છું. શું? ઓડિટિંગ અચ્છા, ઓડિટ જે એકાઉન્ટિંગ કરવાનું. એમાં તો તમારે કંપની જઈને ઓડિટ કરવાનું આવતું હોય. નહીં, અમારે એસએસસી નું કરવાનું હોય છે. બરાબર, એટલે તમારું જે સખી મંડળ છે એનું ઓડિટ ને એનું આપણે એકાઉન્ટિંગ કરવાનું. બરાબર છે. મારું નામ બળજીબેન પટેલ છે. હું સખી મંડળમાં છું અને કાકુડી ખેતી કરું છું અને કૃષિ સહયોગી તરીકે 3 ક્લસ્ટર ગામમાં બનેલા છે, એમાં ફરજ બજાવે છે. બરાબર. પ્રાકૃતિક ખેતીમાં કોઈ મતલબ કે સ્પેશિયલ ગવર્નમેન્ટ ને કે અલગથી સ્કીમ છે કે આમાં ભેગી છે? આત્મા તરફથી અને સખી મંડળ તરફથી બંને તરફથી અમને માર્ગદર્શન મળે છે. બરાબર છે. ત્યારબાદ તમે? મારું નામ સોનલબેન છે અને હું લાકડી કૃષિ સખી છું અને ત્યાં કરીએ છીએ જીવના કંપની છે. બરાબર. તમે? હું એક સખી અને વીમા સખી છું. વીમા સખી. તો અત્યારે તમે હાલ બધી દીદી ગણાઈ જાઓ છો, બરાબર? તો હવે તમે કેટલી મહિલાઓને રોજગાર આપો છો? અમે કમસે કમ અત્યારે અમારું 10 બહેનોનું ગ્રુપ હોય ને, 1 બહેનોને તો આપીએ પણ અમારું CLF બને, ક્લસ્ટર બને એટલે કમસે કમ આખા તાલુકાના બધા ગામોની અંદરથી દરેક ગામમાંથી 5 એટલે 50 બહેનોને તો અમે એડ કરીએ. 50 માંથી કમસે કમ 10 કે 15 બહેનો તો એનો લાભ લેતી જ હોય. બરાબર. એટલે ટૂંકમાં તો આપણે જોયું કે આ ખાખરા બનાવે તો એ ખાખરામાં મશીનને બદલે ગ્રામીણ જે બહેનો છે એમને રોજગારી આપીને એનો ઉપયોગ મતલબ કે એનાથી બનાવવાના ખાખરા. બરાબર છે. તો આપણા બાળકોને અને બાળકોના શિક્ષણ અને પરિવારના આરોગ્યમાં કેવો સુધારો રહ્યો તમે જોડાણ આપતા? આમાં જો કેવું કે અમારી પાસે શરૂઆતમાં જે અમારી પાસે ઇન્કમ હતી એનાથી અમને બીક લાગતી. બાળકને ભણાવવું હોય, સ્કૂલમાં મૂકવું હોય, ત્યારે એમ બીમાર પડ્યો હોય તો અમે સરકારીમાં એને નથી લઈ જતા, ડાયરેક્ટ પ્રાઇવેટ દવાખાનામાં લઈ જઈ શકીએ કારણ કે અમારી પાસે એટલી ઇન્કમ હોય. કેપેસિટી ઇન્કમ છે. બરાબર. અંદાજે તમે ઇન્કમ બતાવી શકો? મંથલી એવરેજ કેટલી આવતી હોય? અમારે મંથલી આમ 8 તો કરે પણ પોતાનું કહું મારે 30,000 રૂપિયાથી ઉપર આવે, 30 થી 40,000 50,000 એવી કમાણી થઈ શકે. મતલબ કે તમે જેટલું સેલિંગ કરી શકો એટલી તમારી ઇન્કમ. માનો કે ખાખરા છે તો જેટલા સેલિંગ થાય એટલી તમારી ઇન્કમ. તમારે જેમ કે જેટલા જમરૂખ સેલ અને આમાં તો એક બેનિફિટ એ બી છે કે માર્કેટમાં 50 ના કિલો છે તો તમારા 70-80 ના કિલો છે. એટલે મેન 30 રૂપિયા એવી માર્કેટ. આમાં કોઈ ગવર્નમેન્ટ ને દેવાનું કે એમાં કાંઈ નહીં. બધું ટોટલી તમારું જેટલો ખર્ચો થાય એટલો ખર્ચો કરવાનો. બરાબર છે. અને માર્કેટિંગ અને વેચાણ માટે આપણને કઈ પ્રકારની સહાય મળે છે સરકાર? અમારે જે સરસ મેળા સરસ ક્વાર્ટર ચાલે કે કશે બીચ ફેસ્ટિવલ હોય ગમે ત્યાં આનંદ મેળો હોય ને તો આનંદ મેળોમાં બહેનોને સ્ટોલ ફ્રીમાં મળે છે એટલે અમારે વેચાણ માટે કશે બીજે જવું પડતું નથી. પ્લસ અમારે જે કાલથી તમે ટ્રેનિંગ કરાવવાના છે ઈ-કોમર્સની જેમાં ઓનલાઈન બહેનો પોતાની પ્રોડક્ટ ચલાવી શકશે એનાથી પણ બહેનો સેલિંગ કરી શકશે ઘરે બેઠા. તો તમે ગમે રીતે સેલ કરી શકો છો અને એક મંથ ફ્રીમાં. તો અત્યારે જે ડિજિટલ પ્લેટફોર્મ ચાલે છે લાઈક મીશો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે તો એની ઉપર તમારે સેલ કરવું હોય તો એનો તમે ઉપયોગ કરો છો કે હજી એમાં જે આવવાનું બાકી છે?
છે હજુ કાલે ટ્રેનિંગ કરાવવાના છે. એ પછી અમે જે સખી મંડળનો કોન્ટેક્ટ કરીને જીએસટી નંબર જીએસટી કોડ કરાવીને પછી બહેનોને આપી દે છે. એટલે બહેનો એ લોકોની રીતે ચડાવી શકે. બરાબર, એટલે ટોટલી પ્રોસેસ જેમ અન્ય સેલરો કરતા એ જ પ્રોસેસ તમારે કરવાની, પણ અત્યારે હજી ચાલુ કરવાનું બાકી છે પ્રોસેસ. બરાબર છે. આ લખપતિ દીદીઓની યોજનામાં સૌથી મોટી ખાસિયત શું લાગે? આજે લખપતિ દીદી યોજના છે તો એની સૌથી મોટી ખાસિયત એવી કઈ ખાસિયત છે કે જેનાથી તમને વધારે બેનિફિટ થયો કે તમને વધારે પ્રોત્સાહન મળ્યું? એવી લખપતિ દીદીની શું ખાસિયત છે? પૈસા તો અમે અમારી મહેનતથી થોડા ઘણા કમાશું, પણ અમને વધારે ઇન્કમની જરૂર હોય ને તો એના માટે અમે આ યોજનાની અંદરથી અમે લાભ લઈ શકીએ. કારણ કે 25 લાખ સુધીની સહાય એવી કે કઈ આપણે નાની મોટી કંપનીઓ ચાલુ કરવા માટે આપવી જોઈએ. જ્યારે અમે લખપતિ દીદી તરીકે અમે 25 લાખ સુધીની અમારે સહાય જોઈતી હોય તો અમે આ યોજનામાંથી લઈ શકીએ. ભણેલા નથી વધારે છતાં પણ, એટલે સૌથી વધારે અમારા માટે આ યોજના એના માટે કામની છે. મેન ઇન્વેસ્ટમેન્ટ ન મળતો હોય પરંતુ ભણેલા નથી છતાં પણ 25 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ ગવર્નમેન્ટ આપે છે, જેનાથી બેનિફિટ થઈ શકે છે. હા, બરોબર. આ યોજનામાં આપને કોઈ ખામી દેખાય છે અત્યારે? અમારી નજરમાં નથી. અન્ય મહિલાઓ માટે આપ શું સંદેશ આપશો જે વ્યવસાય શરૂ કરવા માંગે છે? દરેક મહિલાને અમે એવું એ કરીએ કે તમે બહારથી થોડીથી નાના વસ્તુથી શરૂઆત કરો. આમાં કેવું હોય કે આપણે 25 લાખ રૂપિયાનું ખોલીએ એટલે એમ થાય કે સરકારને 25 લાખ આપી જ દેવાના, એવું નહીં. આમાં આપણે કમાવા માટે શરૂઆતમાં 5 રૂપિયા 6 રૂપિયા એના પરથી આપણે સ્ટાર્ટ કરવું પડશે, તો જ આપણે આગળ વધી શકીએ. આપણે એ પણ સરકારને બતાવવું પડે કે અમે આ કરવાના છીએ. હા, કામગીરી બતાવવી પડે. હા, એટલે ટોટલી તમારે પહેલા એને લેખિતમાં આપવું પડે કે અમારે આ પ્રકારનો બિઝનેસ કરવાનો છે અને ત્યારબાદ એમાંથી અમને એટલા રૂપિયાનું માર્જિન છે અને એટલું પ્રોફિટ છે, એટલે ત્યારબાદ તમને ગવર્નમેન્ટ પૈસા આપે છે, ઇન્વેસ્ટ કરે છે. બરાબર. સરકાર પાસેથી આપણે ભવિષ્યમાં કઈ પ્રકારની વધુ સહાયની અપેક્ષા છે? એવી કોઈ અપેક્ષા કે જે ગવર્નમેન્ટ આપને ફ્યુચરમાં જરૂર પડે તો વધારે આપી શકે? સરકાર તરફથી અત્યારે તો કોઈ બી અપેક્ષા છે નહીં, કે બધું જ મળી રહી છે. અપેક્ષા રાખવાની જરૂર નથી કે જે અમને જોતું છે એ બધું આપ્યું છે અમને. હા, બરાબર છે. એટલે હવે એવી કોઈ અપેક્ષા તો છે નહીં, પણ અમે અમારી રીતે અમે કંઈક કરશું અને એમને અમને સાથ આપે, બસ એટલી જ અપેક્ષા છે સરકાર તરફથી. એવું નથી લાગતું કે વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે કે તો વધારે ના, અપેક્ષા 25 લાખ એટલે અમારા બહેનો માટે બહુ વધારે કહેવાય. હા, એ તો છે. એ અમે નાના પાયેથી જે શરૂ કર્યું હોય અને 25 લાખ ઇન્વેસ્ટ કરવા એ અમારા બહેનો માટે બહુ વધારે કહેવાય. એટલે આ થોડાથી આગળ વધ્યા અને 25 લાખથી પછી પોતે બહેનો જ ઇન્વેસ્ટ કરી શકે એવી સક્ષમ તો થઈ જ જાય છે ને. એના માટે તો પછી હવે સરકારે એમને શું એટલી મોટી હેલ્પ તો સરકારે હવે કરી દીધી છે. હા, એ બરોબર છે. પછી 25 લાખનો એ રીયુઝ કરતા હા, અને એમાં તમે યુઝ કરીને તમારામાં આવડત હોય તો 25 લાખ તમે 25 કરોડ એટલે કરી શકો છો. હા, 25 લાખના 25 કરોડ બસ. થઈ જાય છે. હા, બરાબર છે. આપના વ્યવસાયને આગળ વધારવા માટે આપની આગવી યોજના શું છે? તમે આ તો કરો છો, બરાબર? તો આગળ એની યોજના શું છે? મારે જે આનાથી વધારે ગ્રોથ કરવું છે, તેમ આગળ વધારે. મતલબ કે 25 લાખના 25 કરોડ કરવા તો એની તમારી યોજના શું છે? અત્યારે જે બહેનો છે એ ગામડા લેવલે છે, જ્યારે આગળ જતા અમે સિવિલ સાથે જોડાઈએ પછી ઇન્ટરનેટ કેશની કલર સેમ કેટેગરીમાં બેસવું છે બસ બહેનો. મતલબ સિટીની મહિલાઓ પણ આ આજે સુરતમાં છે, આ સુરતની બહાર પણ જઈને ગામનું નામ રોશન કરીને જિલ્લાનું નામ પણ રોશન કર્યું. એ રીતે આગળ બધી બહેનોની તૈયારી છે કે હવે અત્યાર સુધી સુરતમાં જ બિઝનેસ કર્યો છે, પણ આવનારા દિવસોમાં સુરતની બહાર બી જવાનું આવે તો બહેનો પાછળ ના પડે. અને એની સાથે અમે બધા સાથે સંકળાયેલા રહીશું. એના માટે તમે પણ પ્રાઉડ ફીલ કરી. અને સારી વાત છે કે એક લેવલ મતલબ આગળ કે ખાલી ગ્રામીણ પૂરતું નથી એવું, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ, નેશનલ લેવલ તો એને પાર કે ઇન્ટરનેશનલ લેવલે પણ જવું છે. ના, એ તો બરાબર, એ ખૂબ સારી વાત છે. આપના મત મુજબ આ યોજના ગ્રામીણ મહિલાઓ માટે કેટલી ઉપયોગી છે? અમે તમારી સામે અત્યારે દેખાય જોઈ લો. હા, એ તો છે જ કે
બીજા અન્ય લોકો છે તો એની પાસે મતલબ કે બહુ ઓછું છે એમ. કારણ કે ગ્રામીણ મહિલાઓને જે આ લાભો મળે એનાથી બહેનો આગળ વધે છે અન્યથા ગ્રામીણ બહેનોને શું હોય કે ઘરમાં જે કામ કરો ઘરનું કામ કરો એટલું જ કરીને રહે. હા, અત્યારે ગ્રામીણમાં જોઈએ તો બે જ વસ્તુ છે. યા તો એ ઘરનું કામ કરે, જો કોઈ પશુ હોય તો એમનું જે છે પશુપાલનનું કરે, અને એક ખેતી છે. આ ત્રણ વસ્તુ ઉપર અત્યારે તો ગ્રામીણ વિસ્તારમાં નિર્ભર છે. પરંતુ તમે આ જે યોજનામાં જોડાણા તો એનાથી તમને વધારે બેનિફિટ છે કે આ વસ્તુ સેલ કરો, ત્યારબાદ આ વસ્તુ ક્યાંથી ક્યાં સેલ કરે, કઈ રીતના બનાવે. આ કઈ રીતના બનાવે એ પણ પ્રોસેસ ગવર્મેન્ટ શીખવાડે કે મતલબ તાલીમ આપે કે ઓકે, મતલબ ખાખરા કઈ રીતના બનાવવા એ આખી ટોટલી એમાં કોઈ મશીનરીની જરૂર પડે છે? તમારે જે પણ મળે છે મશીનરી એ પણ આપે. એ આ 25 લાખ સિવાયના 3 લાખ રૂપિયા તમને મશીનરી માટે આપે. મતલબ મશીન જ ફ્રીમાં આપી દે કોઈ બી વસ્તુનું મશીન. ઇન કેસ એ મોટી વસ્તુ હોય કે એનું મોટું મશીન જોતું હોય તો કેવું મોડલ સિલેક્ટ પોતે કરવાના છે કે મને કયું મોડલ જોઈએ. બરાબર. 25 આપતા એટલે હાઈ ફ્રીક્વન્સીનું મશીન પણ બેનો જાતે કરી શકે. ખાલી એમને કોટેશન મૂકવાનું હોય સરકારની અંદર. તો એમાં તમને તમે જ્યારે શરૂઆતમાં બિઝનેસમાં હો, માનો કે કોઈ બી બિઝનેસ છે, અગરબત્તી બનાવવાનો બિઝનેસ છે, તો એમાં શરૂઆતમાં હોય એટલે તમને ખ્યાલ ના હોય કે કઈ રીતના કેવું મશીન સારું કામ કરશે, કેવું કઈ રીતના પ્રોસેસ હશે. તો એ ત્યારે તમને જે તકલીફ પડે, માનો કે કયું મશીન લેવી તો જેનાથી તમને વધુ પ્રોડક્શન મળે ને ઓછો કોસ્ટ આવે કે ઓછું લાઇટ બિલ મળે, તો આમાં ત્યારે તમારે શું કઈ રીતના મતલબ નિર્ણય લેવાના હોય છે? ડિજિટલ સહારો અથવા સખી મંડળની બીજી બહેનો દ્વારા. બરાબર છે. અને આપણને લાગે છે કે આ યોજના મહિલાઓ આત્મનિર્ભર બને છે. હા બને. હા, એ તો છે જ. એટલે મતલબ કે એવું હોય કે પુરુષની પણ સહાય ન હોય તો અમે ગરીબ ઊભા રહી શકીએ એમ. મારું પૂછું છે તે આપણે નાખવું હોય. મારા હસબન્ડ નથી અત્યારે કેટલા વર્ષ 10 વર્ષ થયા. એક જ બાળક, મારે 2 બાળકો છે, છોકરી એક છોકરો. ત્યારે છોકરી તો 2 જ વર્ષની હતી અને છોકરો અત્યારે પહેલા ધોરણમાં હતો. ત્યારથી હું આ યોજનામાં જોડાણી અને આ પરિસ્થિતિમાંથી અત્યારે અહીંયા બેઠેલી છું. એટલે જરૂરી છે બહુ કામ છે. લખપતિ દીદી તરીકે ઓળખ આપને કેવી રીતે ગૌરવ અનુભવે છે? કે આપ લખપતિ દીદી તરીકે આપને ગૌરવ જે મળે છે તેનો અનુભવ તમને શું થાય છે? કેવું પ્રાઉડ ફીલ થાય છે? આજનું લાઈવ છે. શું? આજનું લાઈવ કાયદા તમે જોયું હશે. હા, live. ત્યાં અંદર મેં એક નોર્મલી ગામડાની બહેનો છે. અમે જ્યારે તમારા કોલેજના પ્રિન્સિપલ થકી અમને ઇન્વિટેશન મળ્યું અને અમે ત્યારે સ્ટેજ પર અમને ભગવાન સાથે બોલાવવામાં આવ્યા. હેલો, ભગવાન સાથે અમને ત્યાં બોલાવવામાં એ અમારા માટે ગૌરવની વાત છે. હા, એ તો સૌથી મોટો ગૌરવની વાત છે. અમે પ્રોફેસર હતા, પ્રિન્સિપલ હતા, કેટલા ચાલા ટ્રસ્ટીઓ હતા. તો અમે ખાઈને ખાઈ લપડી દીધી છે. મતલબ સામે એજ્યુકેટેડ લોકો બેઠા હતા ને છતાં બી તમે સ્ટેજ પર હતા, એટલે આ સૌથી મોટો પ્રાઉડ ફીલ આ છે. પ્રાઉડ લાગ છે અમારા. હા, એ તો બરોબર છે. આપની સફળતાની સફરમાં કોઈ પ્રેરણાદાયક ઘટના શેર કરીશું? મતલબ આપની સફળતા છે, તમે જે લખપતિ દીદી બની ગયા છો, એ સફરમાં કોઈ પ્રેરણાદાયક કોઈ એવી ઘટના છે તમે શેર કરી શકો? એ શેર કરી શકો. ઘટના કોઈ એવું કે જાણે શરૂઆતમાં કંઈ ખબર નથી તો પણ આટલું આગળ અમને આ યોજનાની માહિતી મળી તો અમે અહીંયા આગળ પહોંચાય એ મારી માટે સારું વિજય તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા જો ફરીથી શરૂ કરવી પડે તો તમે શું અલગ કરશો? કે આ કોઈ તમારો બિઝનેસ છે ફરીથી જો શરૂ કરવો પડે તો હવે તમે શું એવું અલગ કરશો કે જેથી તમને કોઈ મતલબ કે અત્યારે તમે જે અનુભવો અનુભવ્યા છે કેટલાય સારા ખરાબ અનુભવો થયા છે, પરંતુ જો ફરીથી શરૂ કરવાનું થાય નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો થાય તો એમાં તમે શું કરો? મહેનત કરીને આગળ વધી જાય ને હવે, કારણ કે અડધો તો અનુભવ મારી પાસે હોય જ. હા, અને અડધો અત્યારે અમને કેવું હોય કે નવી જેટલી બી ટેકનોલોજી આવે ભલે અમે ભણેલા નથી છતાં પણ એની આગળ એ લઈને અમે આગળ વધી શકીએ. એટલે થોડીક આગળ એટલું શીખવા તો એની આગળ વધારે હિંમત આવે અમને જોઈને. ઓડિયન્સ માંથી કોઈને કઈ ક્વેશ્ચન હશે પ્લીઝ? તો બેન, ત્યારે તમે આ ધંધાની શરૂઆત કરી ત્યારે તમે કીધું સૌથી મોટો પ્રશ્ન વેચાણ કઈ રીતે કરવું.
તો એમાં તમને કઈ એવી વસ્તુ કે કઈ એવો સ્ટેપ આવ્યું કે જ્યાં તમે વેચાણ કરતા શીખી ગયા? તમારું પહેલું વેચાણ જ્યારે તમે કર્યું તો તેનો અનુભવ મને જણાવો. એમાં કેવું હોય કે અમને સરસ મેળા થાય. સરસ મેળામાં બધા તાલુકાથી લઈને જિલ્લાના બધાના સ્ટોલ, જેમ કે અત્યારે તમારા અહીંયા સ્ટોલ લાગેલા છે એ પ્રમાણે સ્ટોલ આખી ઇન્ડિયાના સ્ટોલ આવેલા હોય. એમાંથી અમને સ્ટોલ આપે અને સ્ટોલની અંદર અમે જે વસ્તુ બનાવતા હોય, સાબુ, પાવડર, હેન્ડમેડની વસ્તુ, તેના માટે અમને 15 દિવસ 20 દિવસના સ્ટોલ આપવામાં આવે અને એ સ્ટોલથી અમે વેચાણ કરીને શીખીએ અંદર. કે તમને એની પછી જ્યારે તમે એનું વેચાણ કરી શકો છો તમને એક પ્લેટફોર્મ આપે કે જ્યાં બધા ભેગા થાય છે ત્યાં તમે પોતાનું માર્કેટ કરો. પણ જ્યારે કોઈ નવો બિઝનેસ કરે છે ત્યાં લખપતિ દીદી યોજનામાં જોડાયેલા છે જે અમારી જે કોઈ વિદ્યાર્થી છે એ જ્યારે નવો બિઝનેસ શરૂ કરે છે તો એ પોતાનું વેચાણ કઈ રીતે કરે તો માર્કેટિંગ કઈ રીતે કરી શકે તો કેમ આગળ એ તમને અત્યારે કીધું એમ અમારી જે યોજના હોય એમાં તમારે તમે તો વિદ્યાર્થી છો એટલે તમે અત્યારે ન થાય, પણ તમારા પેરેન્ટ્સ, મમ્મી છે, બહેન છે તમારા, એ લોકો ગ્રામીણ વિસ્તારમાં આવતા હોય તો એ લોકોને સખી મંડળમાં જોડાઈ દેવાના. સખી મંડળમાં જોડાય તો એ લોકોને બધી માહિતી ધીમે ધીમે મળતી રહે. લગભગ અમારા ગામમાં છે ને તો ત્યાં લગભગ કોઈને ખ્યાલ નથી આ સખી મંડળો છે, તો ત્યાં કઈ રીતના માહિતી પહોંચાડી શકાય? મતલબમાં કે જો તમે દરેક બેનો સાઈડ હતી છે ના ના, અલગ અલગ. મતલબ સુરતમાંથી કે સુરતથી બહાર? સુરત, કોલપાડ. ઓકે. તો અમારે કેવું છે પાલિતાણા બાજુ આવે, પાલિતાણા સાઈડ, ભાવનગર સાઈડ. તો ત્યાંના જે અમારા ગ્રામીણમાં કોઈને ખ્યાલ જ નથી કે સખી મંડળ શું છે, અથવા એ લોકોનું શું કામ છે કે ખેતી કરે છે, પશુપાલન છે એટલું કરે છે અને ઘરકામ કરે છે. આ જે એમનો ત્યાંનો વ્યવસાય છે. તો હવે એમને કઈ રીતના ત્યાં માહિતી પહોંચે અથવા તેને ક્યાંથી આ માહિતી મળી રહે? તાલુકા પંચાયતમાં જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી DRDA જિલ્લા જિલ્લામાં નેશનલ લાઇવલીહુડ મિશન સર આ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે. ખાલી સુરત પૂરતું નથી. ઓલ ઇન્ડિયા. અને તમારે તમે ઇન્સ્ટિટ્યૂટ પર સર્ચ મારી શકો છો અને તમારા પાલિકાના જે જિલ્લો છે જિલ્લામાં DRDA સરકાર તો હશે અને ત્યાં જઈને તાલુકા લેવલે બ્લોક વાઇઝ તમારે જે બ્લોક લાગતો હોય એ બ્લોકમાં જઈને એના બ્રાન્ચ જ છે સર, શાખા જ છે. બરાબર. એ યોજનામાં ક્લસ્ટર બેનો હોય, ELF બેનો હોય, APM બેનો હોય, એનો 10-12 નો સ્ટાફ અને એ બેનો ફિટ કરતી હોય અને CC બેનો ગામડા સુધી પહોંચાડે છે અને ડોર ટુ ડોર ભલે કે દરેક ગામમાં મોસ્ટ ઓફ ધંધા માટે કે આવી નાની બચત કરવા માટે બેનો વિચારતી હોય તો વેકેન્ટ ડેસ ડાયરેક્ટ ઓફિસમાં આવે છે, કચેરી સુધી આવે, તાલુકા પંચાયત. પણ જ્યારે બેનો લોકોને અમારે સમજાવવું પડે છે અમુક જગ્યાએ કે બેના સખી મંડળ આ યોજના છે એમાં તમે જોડાઓ, તો આ બેનો લોકોને એ જ કહેવું છે કે તમારા ઘરમાં એવું એક વ્યક્તિ આવનારા દિવસોમાં સખી મંડળ એકદમ પાયાની વસ્તુ થશે. એ નરેન્દ્ર મોદી સરકારને ખાલી યુવાનો પેલું તો અને બહેનો જ જોઈએ છે, તો કઈ જૂથ બને ડોક્ટરના એન્જિનિયર હા, એ બરોબર છે. તમને ખબર જ છે કે યુવાનો જોઈએ છે. હા, એ ખેડૂત ભવિષ્ય પણ બદલી શકે, યુવાનો બદલી શકે, યુવાનો બદલી શકે, બહેનો અને બદલી શકે. ખેડૂતો બદલી શકે. પણ બેન જરૂર છે કે સરકાર એના માટે ચિંતિત છે. હા, એ બરાબર છે. એટલે અમારા બહેનોને એવી વાત બહેનો જે બેઠા છે એને કે ગ્રામ્ય ક્ષેત્ર લેતા હોય તો તમે સખી મંડળની પહેલા મંડળમાં જોડાવો અને પછી ના આવો. અને ખાલી સખી મંડળમાં જોડાયા ખાલી આયતના પૈસા થાય 21,000 સરકારના મળે તમે વાપરશો, પણ ના પછી જતા જ રહ્યા એવા કચેરીની મુલાકાત કરી, બીજી વાત કરી, પછી પણ ભાઈ આટલા બધા પૈસા તો આપણને મને નોકરી કરવાની કદાચ જરૂરત જ નથી. બરાબર છે. જાતે જ જાતે જ છે. અને વન ટાઈમ ઓફ આમ તમે ફ્રી બી રહી શકો ને કામ બી કરી શકો ને તમે એ બિઝનેસ બી કરી શકો. અને અર્થ જ આ છે. હા, અને ગ્રામીણમાં જોઈએ તો કોઈ બહેનો હોય નહીં આ લેવલ ઉપર, એટલે આ લેવલ પણ અલગ લાગે. એ નામ પણ એક છે, લખપતિ દીદી. લખપતિ દીદી. બીજું કઈ નથી, લખપતિ દીદી છે. હા. એનો હાથ છે બધા. બરાબર. અત્યારે મેક્સિમમ બધા જ પાસે 25 લાખ ઇન્વેસ્ટમેન્ટ ગવર્નમેન્ટ પાસેથી લીધેલું છે. 25 લાખ. 25 લાખ રૂપિયાનું તો એવી ના લેવાય. જ્યારે આપણે એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો પડે અને પાયાથી શરૂઆત કરવાની છે, Zero to one. 10 બહેનો સખી મંડળની બહેનોને પહેલા એક્ટિવ કરો, પછી એનાથી ગામને ડેવલપ કરીને પછી તાલુકા લેવલે. જ્યારે આપણો બિઝનેસ એટલો ડેવલપ થાય ત્યારે જેમ જેમ જરૂર પડે એમ એ રીતના ગવર્નમેન્ટ કોઈ માનો કે કોઈ બહેનોને મતલબ એના મેન્ટરશિપ એ જો મેન્ટર આપણે રહી શકીએ કે એ રીતના ન રહી શકીએ કોઈ. માનો કે
કે એમના હસબન્ડ છે એમને પૂરું ગાઈડ કરે કે આ રીતના બિઝનેસ કરવાનો છે, તો એ રીતના ગવર્નમેન્ટ સહાય આપે કે મતલબ કે પૂરું બહેનો હેન્ડલિંગ કરે, પરંતુ એને જ્યારે જરૂર પડે ત્યારે એમના હસબન્ડ છે, એમના ભાઈ છે, એમના સન છે, એ બધા એમને મદદ કરી શકે. અને એમને ટોટલી માહિતી આ જે સખીમંડળ લગભગ દીધી છે. ડ્રાઇવિંગ પ્લાનિંગ, પછી કેમેરાની પ્લાનિંગ, ગોગલ અને ક્ષેત્રમાં આગળ હોય તો બી સખીમંડળના હસબન્ડ તરીકે બી એ એલાઉડ છે. બરાબર. માટે બી એલાઉડ છે. બરાબર. એટલે સખી મંડળને તો ઇન્વેસ્ટમેન્ટ મળશે, પણ એમના હસબન્ડ છે, એમના હસબન્ડને અન્ય સુવિધા પણ મળે છે. જે એક ટ્રેન છે સખીમંડળના ટ્રેન છે અને મંડળમાં છે હોવાથી એમના દીકરાએ મોબાઈલની ટ્રેનિંગ લીધી અને હાલ એમનો છોકરો મોબાઈલ રિપેરિંગની શોપ સાઈડમાં ખોલીને બેઠા છે અને કરી દીધી તો કામ કરે છે. તો માત્ર પટી દીધી કરી નહીં. હા, એ બરાબર છે. આમાં સૌથી કોઈ મોટો પડકાર કે કોઈ મોટી મુશ્કેલી એવી કે અત્યાર સુધી તમારી જે સફર બની 0 to સ્ટાર્ટ, તમે 0 થી સ્ટાર્ટ કરેલું છે, એટલે 0 to 1 તમે જ્યાં સુધી પહોંચ્યા, તો અત્યાર સુધીમાં કોઈ એવી મુશ્કેલી કે કોઈ એવો પડકાર આવ્યો ખરા કે જેનાથી તમને કોઈ એવું થાય કે આ બંધ કરી દેવું છે, કે કોઈ ડરી ગયા, કે કોઈ ધમકી, એવું કઈ મતલબ કઈ થયું કે એવું કઈ? કરવું છે, અમે પરિસ્થિતિ આવે એવું છે, એવું નથી. હા, એ તો બરોબર. આમાં અત્યાર સુધી મતલબ તમારી સિવાયના બીજા કયા બિઝનેસો આમાંની અંદર ચાલે છે સખી મંડળની, કે એવું કોઈ મતલબ ફિક્સ છે કે આ સખી મંડળમાં આ બિઝનેસ હોવો જોઈએ કે કોઈ મોટો બિઝનેસ જે યોગ્ય લાગે? તો શરૂઆતમાં ગવર્નમેન્ટ મતલબ હાથ બનાવટી કોઈ બી વસ્તુ ચાલે. તો તો એ જ હા, એ તો મતલબ બ્યુટી પાર્લર છે, તો એ બી સખી મંડળમાં જોડાઈ શકે. કોઈ બ્યુટી પાર્લર સારા કરે છે બરાબર, એની બી ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. બરાબર. આની સપોર્ટ આ તો મોટી વાત છે. તો કોઈ બી વસ્તુ છે ઓડિયન્સમાંથી કોઈને કઈ સવાલ ક્વેશ્ચન્સ? થેન્ક યુ. આપણે આપનો કિંમતી સમય અહીંયા ફાળવ્યો એટલે બદલ આપનો
એમાંથી દુનિયા છે એ બીજાનું ભલું વિચારે આ મને કઈ એવો પ્રોબ્લેમ આવ્યો કે હું નથી થઈ શકતી સોલ્વ મને મળ્યો છે તો હું ક્યાં ના આગળ જના એ રીતે કોઓપરેટિવ થવાય ઓલ ઓવર ગુવાહાટી રાજસ્થાન તમારે જ્યાં જવું હોય ત્યાં એવી કોસ્ટ પણ જવાનું ટ્રેન તો જોવા નહીં શકે છે પછી ત્યાં રહેવાનો ખર્ચો ને એ બધું નહીં ત્યાં તો ત્યાં બધી સુવિધા હોય છે ત્યાં બધી સુવિધા ત્યાં મળે ને ત્યાં રહેવા જવાનો બસ એને બધો જ બનાવેલી પ્રોડક્ટ લઈને ત્યાં જવાનું આપણી જે બનાવેલી પ્રોડક્ટ હોય ઓકે ત્યાં ફક્ત ઓર્ડર લેવા જવાનું કે બધી જગ્યાએ માનો કે 100 કિલો અગરબત્તી બનાવેલી પ્રોડક્ટ પણ આપણે શાખા ચાલતી ને આપણે લાગવા જે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કે બરાબર ભાઈ આ જાતનો સ્ટોલ છે કે આ કંપની વિભાગ સ્ટોલ છે આ સરસપુરા છે તો અમારે એમાં જવું છે બરાબર એ પ્રમાણે ત્યાં જવું એટલે સ્ટોક લઈને જવાનું એટલે ત્યાં આપણે સેલ કરીને જ આવવાનું બરાબર ઓકે થેન્ક યુ